એક ઘટના કે જેને દેશભરને ઝકઝોળી નાખી છે, પરંતુ શું ફરક પડનારાઓને ફરક પડે છે? ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના નોઈડાથી। એ જ ઉત્તર પ્રદેશ કે જેના મુખ્યમંત્રી પ્રશાસનમાં કડક મનાય છે, બુલડોઝર બાબાની ખ્યાતિ તેમને મળેલી છે। ઘણા લોકો કહે છે કે યોગી જેવું કડક બનવું પડે, પરંતુ આ યોગી શું કામના? કારણ કે તેમના જ પ્રદેશની અંદર 27 વર્ષીય એક યુવક કે જેનું નામ છે યુવરાજ મહેતા, સોફ્ટવેર એન્જિનિયર, ગુરુગ્રામથી નોઈડા તરફ આવી રહ્યા હતા। સેક્ટર 150માં એક નિર્માણાધીન મોલ માટે 30થી 40 ફૂટ લાંબો અને ઊંડો ખાડો ખોદવામાં આવેલો હોય છે। પાણી ખાડો હોય છે, અને ધૂંધના કારણે, કારણ કે તમારા લોકોના ભાગે પોલ્યુશન પણ કેટલું છે, એ ધૂંધના કારણે યુવરાજ મહેતા બરોબર જોઈ નથી શકતા અને તેમની ગાડી ખાબકે છે 40 ફૂટ ઊંડા ખાડાની અંદર। ખાડામાં ગાડી તો ખાબકી જાય છે, ગ્રેન્ડ વિટારા કાર હોય છે, પરંતુ ઓન ધ સ્પોટ યુવરાજ મહેતાની ડેથ નથી થઈ હતી। વાત અહીંયા સામે આવે છે। પ્રશાસનને ફોન કરવામાં આવે છે। યુવરાજ મહેતા સૌથી પહેલાં 90 મિનિટ સુધી ઝૂંઝતા રહે છે। ટોર્ચ જે તેમની મોબાઈલની છે તેનાથી તે સિગ્નલો પણ આપે છે, તેમના પિતાને ફોન કરે છે, પિતા ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ પિતા નિસહાય બની જાય છે, કોઈ તેમની સહાયતામાં નથી આવતું। એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવે છે, પરંતુ ઘણા સમય પછી અને ત્યાં આવ્યા પછી પણ ઉપકરણોની કમી અને ઠંડા પાણીની બીક લાગે છે। આ નોટ કરજો, બાબાની પોલીસને ઠંડા પાણીથી બીક લાગે છે અને ઉતરતું નથી કોઈ ખાડાની અંદર। એસડીઆરએફ, એનડીઆરએફ ખાડાની અંદર નથી ઉતરતા। ફાયર બ્રિગેડ પાસે ઉપકરણોની કમી છે અને આખરે કાર્ડિયાક અરેસ્ટના કારણે અને અન્ય બીજા મેડિકલ કારણો સહિત યુવરાજ મહેતાની મોત થઈ જાય છે। નિર્લજ્જ પોલીસને શરમ પણ નથી આવતી અને એસઆઈટીની જે બનાવેલી એસઆઈટી હોય છે, આપણા દેશની અંદર કોઈ પણ ઘટના બને, એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે। 3 સદસ્યોને મૂકવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે કડક કાર્યવાહી થવી જોઈએ। અરે શું ધૂળ કડક કાર્યવાહી તમે કરો? એક માણસનો જીવ ગયો છે, એક પુત્રનો જીવ ગયો છે, એક બાળકનો, એક યુવાનનો જીવ ગયો છે, દેશના એક સોફ્ટવેર એન્જિનિયરનો જીવ ગયો છે, અને તમે એસઆઈટીના નામે ધતિંગ કરીને, ઢોંગ રચીને 5-6 દિવસમાં ફાઇલને બંધ કરી દેશો, તે તમને બધાને ખબર છે। ખેર, આ ઘટનાને લઈ તમે શું માનો છો? કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો। આ પ્રકારના અહેવાલ સમાચારથી તમે અવગત કરાવતા રહીશું। થેન્ક યુ સો મચ।